નવા યુનિટથી શરૂઆત કરવાના છીએ અને એ મનોવિજ્ઞાનની અંદર ખૂબ મહત્વનું યુનિટ છે. કારણ કે આપણે બધા જો મેમરી ના હોત, સ્મૃતિ ના હોત તો શું થાત? અત્યાર સુધી તમે મેમરીનું મૂલ્ય બહુ મહત્વનું છે. એટલે આજે આપણે સ્મૃતિ અંગેની વાત કરવાના છીએ. અગાઉ આપણે શિક્ષણની વાત કરી હતી, શિક્ષણના જુદા જુદા પ્રકારોની વાત કરી હતી અને એમાં ક્લાસિકલ કન્ડિશનિંગથી શરૂ કરીને છેલ્લે આપણે ડિજિટલ લર્નિંગની વાત કરી હતી. કોઈ પણ લર્નિંગ હોય એમાં જો સ્મૃતિનું ઘટક ના હોય તો ગમે તેટલું આપણે શીખીએ પણ જો આપણી મેમરીમાં એ પાછું ન આવે તો એનો કશો અર્થ નથી. એટલે માનવીના જીવનમાં આ સ્મૃતિ, મેમરી, યાદશક્તિ આ બધા જુદા જુદા શબ્દો વપરાતા હોય છે. તો અહીંયા આપણે આ જે મુદ્દો છે, આ યુનિટ છે, એમાં આટલા મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. પહેલાં આપણે એનો પરિચય મેળવીશું કે ભાઈ મેમરીને સમજવા પ્રયત્ન કરીશું. આ યુનિટનું શું ધ્યેય છે એની વાત કરીશું. ત્યાર પછી સ્મૃતિની પ્રકૃતિ અને કાર્યક્ષેત્ર, નેચર એન્ડ ફિલ્ડ ઓફ મેમરીની વાત કરીશું. ત્યાર પછી સ્મૃતિના પ્રકારોની વાત કરીશું કે ભાઈ કેટલા પ્રકારની સ્મૃતિ છે. તેમાં આપણે 3 પ્રકારની સ્મૃતિ વિશે જોઈશું. એક છે સ્પષ્ટ સ્મૃતિ, અંતરની આપણા અંદર રહેલી, અને ત્રીજી છે સંવેદી સ્મૃતિ. એ બધાની પણ આપણે વાત કરવાના છીએ. ત્યાર પછી આપણે સ્મૃતિના જુદા જુદા મોડેલની વાત કરીશું. ભાઈ સ્મૃતિના ખ્યાલને સારી રીતે સમજવો હોય તો એના મોડેલ પણ આપણે સમજવા પડે. તો એમાં આપણે પહેલાં જોઈશું પારંપરિક મોડેલ, પછી બીજું છે પ્રોસેસિંગ મોડેલ, ત્રીજું એકીકૃત મોડેલ અથવા તો વર્કિંગ સ્મૃતિ જેને આપણે કહીએ એના વિશેની વાત કરીશું. સ્મૃતિની વાત કરીએ ત્યારે એની સાથે જ સંકળાયેલું છે વિસ્મરણ, ફોરગોટિંગ. આપણે કહીએ છીએ ને ભાઈ અવારનવાર હું તો ભૂલી ગયો, મને યાદ રહેતું નથી, આપણે ભૂલી જઈએ છીએ. તો સ્મૃતિની સાથે સાથે આપણે વિસ્મરણનો ખ્યાલ પણ જોઈશું અને એના સિદ્ધાંતની વાત કરીશું કે ભાઈ શા માટે આપણને વિસ્મરણ થાય છે. આપણે બહુ શીખીએ છતાં ઘણીવાર આપણને કેમ યાદ આવતું નથી. તો એના જે ઘટકો છે એની પણ આપણે વાત કરવાના છીએ. અને ત્યાર પછી આપણને બધાને રસ હોય કે ભાઈ સ્મૃતિના ટેકનિકલ પાસા, કે ભાઈ એની વ્યાખ્યા શું છે, એના મોડેલ શું છે. પણ આપણને બધાને નેચરલી શેમાં રસ હોય કે ભાઈ આપણી જે સ્મૃતિ છે એને વધારવાની પ્રયુક્તિની પણ વાત કરીશું. એટલે તમે જો એ પ્રયુક્તિનો ઉપયોગ કરશો તો તમારી જે સ્મૃતિ છે એ વધી શકે અને તમારું જે લર્નિંગ છે એ લર્નિંગ સારું થઈ શકે. તો સ્મૃતિ વધારવાની જે પ્રયુક્તિઓ છે એમાં પહેલું છે સ્મૃતિ ચિહ્ન છબીઓ. ત્યાર પછી બીજું આપણે વાત કરીશું સંગઠનનો ઉપયોગ કરતી સ્મૃતિ જે ચિહ્નો છે એ 2 સિદ્ધાંતોની આપણે વાત કરીશું. અને છેલ્લે આપણે આ યુનિટમાં જે જોવાના છે એ છે રોજિંદા જીવનમાં આપણે જે સ્મૃતિ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. કે ભાઈ આપણા ડે ટુ ડે જે લાઈફ છે એ લાઈફમાં આપણે સ્મૃતિના ઉપયોગની પણ વાત કરવાના છે. એટલે આજનું જે યુનિટ છે એનો જે મુદ્દો છે એ ખૂબ જ મહત્વનો છે. કારણ કે આપણને બધાને આપણી સ્મૃતિમાં વસ્તુ જળવાઈ રહે અને સાથે સાથે એનું વિસ્મરણ ના થાય એ આપણને એમાં રસ હોય. તો આ જે યુનિટ છે એની વાત કરીએ. આપણે સ્વાભાવિક પ્રશ્નો પૂછાય ને. તમને બધાને હું પૂછું કે ભાઈ કાલ રાત્રે તમે શું જમ્યા હતા, અથવા તમારા જે મિત્રો છે એમાંથી તમારો જે પ્રિય મિત્ર છે એનું નામ તમે કહો. આપણે એવું પણ કહીએ કે ભાઈ તમને સૌથી અણગમતી વ્યક્તિ શું છે. આપણે દુશ્મન તો ના કહીએ પણ આપણને કોઈ વ્યક્તિ ગમતી ના હોય તો એનું નામ તમને હું પૂછું, તમને
એમ કે બાઇક કે કાર ચલાવતા આવડે છે કે કેમ, એ પ્રશ્ન પણ આપણે કોઈ પૂછે આપણને અને એને આપણે કરીએ. અથવા તો તમે 10મા ધોરણમાં હતા અને તમારા ગામની અંદર કે તમારી સ્કૂલની અંદર પહેલો નંબર આવ્યો અને એને વખતે તમને કેવી લાગણી થઈ હતી. અથવા તો તમે કોઈ બાઇક ખરીદો પહેલી વાર, આજથી 10 વર્ષ પહેલાં તમે બાઇક ખરીદ્યું હોય તો તમને કેવા પ્રકારની લાગણી થઈ હતી. અથવા ગયા વર્ષે તમારા મિત્રના લગ્ન હતા તો એ લગ્ન ક્યાં આગળ હતા, એમાં કઈ કઈ ઘટનાઓ હતી, એમાં તમે શું જમ્યા, તમને કોણ કોણ મળ્યું, આ બધા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ શેની સાથે સંકળાયેલા છે, આપણી સ્મૃતિ સાથે. કે ભાઈ આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે તમે જે માનસિક પ્રક્રિયાનો ઉપયોગ કરો છો એ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ આ બધા જાત જાતના પ્રશ્નો આપણને અવારનવાર આપણને પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નનો આપણે ઉત્તર આપણે કેવી રીતે આપીએ છીએ, આપણે પ્રશ્ન કે ભાઈ પહેલાં આ મુદ્દો આવે પછી આ અને એમ કરીને આપણા મનમાં એક માનસિક પ્રક્રિયા થતી હોય છે. તો આ સ્મૃતિ જે છે એ એક બોધાત્મક કાર્ય છે, કોગ્નેટિવ ફંક્શન છે. કે ભાઈ હમણાં કીધું ને, તમારે પરીક્ષા હોય અને દાખલા તરીકે આની જ પેપર લખવાનું હોય, તમને કોઈ પ્રશ્ન પૂછેલો હોય કે ભાઈ સ્મૃતિના મોડેલ વિશે વિગતવાર ઉદાહરણ સાથે સમજાવો, તો શું કરશો તમે? તમારી જે માનસિક પ્રક્રિયા છે કે ભાઈ તમે જે તૈયાર કરેલું છે એ જુદા જુદા જે કંઈ મોડેલ છે એને યાદ કરશો અને એ રીતે એ કોગ્નેટિવ પાસું જે છે એને કરી. એટલે અહીંયા આ એક બોધાત્મક કાર્ય કરવા માટે એને આપણે એમ કે અત્યારે જે કંઈ શીખીએ છીએ એ શીખેલી બાબતને આપણે શું કરીએ છીએ? ટકાવી રાખીએ છીએ. માત્ર આપણે શીખતા નથી પણ એને ટકાવી રાખવું, કારણ કે શિક્ષણમાં જો ટકે નહીં, સાદી ભાષામાં કહીએ તો એ, અને પછી એ અમુક સમય સુધી આપણે એને આપણા મનની અંદર રાખીએ છીએ અને પછી જ્યારે જરૂર પડે ત્યારે આપણે ફરીથી એને રજૂ કરીએ છીએ. એટલે સ્મૃતિ શું છે? આપણે જે કંઈ શીખીએ છીએ એને ટકાવીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી એને આપણે પાછું લાવીએ છીએ, સાદી ભાષામાં કહીએ. જેમ હમણાં મેં કીધું ને કે તમે આ જે યુનિટ છે, આ તમારું જે પેપર છે, એમાં જુદા જુદા કન્સેપ્ટ છે, લર્નિંગનો છે, મેમરીનો છે, ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ એના આગળ જોઈશું મોટિવેશન, ઇમોશન. તો આ બધા જે કંઈ ખ્યાલો છે એ તમે સારી રીતે શીખો છો, એ તમારા અંદર ટકી રહે છે અને જ્યારે પરીક્ષા આવે કે ભાઈ શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગની સમજૂતી આપો, એવું જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે શું કરો છો કે ભાઈ તમે જે શીખ્યા છો એ તમારી અંદર ટકેલું છે અને ફરી આપણે એને રજૂ કરવાની જે ક્ષમતા છે એને કરીએ. હવે જ્યારે આપણે સ્મૃતિની વાત કરીએ ત્યારે એના 3 પ્રક્રિયાઓ થતી હોય છે. કોઈ પણ આપણે વસ્તુ શીખીએ તો એ શીખવામાં પહેલું છે રેખાંકન. જેમ આપણે લીટી દોરીએ, કોઈ કાગળ હોય અને એના પર આપણે રેખા દોરીએ, એમ આપણા મગજમાં પણ આપણે જે કંઈ શીખીએ એનું એમ કે રેખાંકન થાય છે. ત્યાર પછી બીજું ઘટક છે સંગ્રહ, કલેક્શન, જેને આપણે કહીએ ને કે ભાઈ રેખાઓ તો પડી પણ એને આપણે પછી સંગ્રહી રાખવી પડે. ઘણીવાર તમને ખબર હશે, કોઈ ટેબલ હોય અથવા તો ગાડીનો કાચ હોય અને એમાં ડસ્ટ એ થઈ ગયું, પછી ઘણાને તમે જુઓ તો એના ઉપર તમારું નામ લખે અથવા તો એમ કે ચહેરાની આકૃતિ દોરે અને પછી એ રીતે કરે, પણ પછી ધીરે ધીરે પવન આવે તો શું થશે? એ ચહેરાની આકૃતિ ઝાંખી થઈ જાય અથવા તો કોઈ એને સાફ કરી દે તો એને એ થાય કે ભાઈ હમણાં કીધું ટેબલ ઉપર આપણે ઘણાને એમ કે ડસ્ટ જામી હોય તો ઘણા પોતાનું નામ લખે અથવા તો કોઈ ચહેરો દોરે અને એ રીતે કરે. તો અહીંયા એ સંગ્રહ નથી થયો, પણ જ્યારે આપણે આ સ્મૃતિની વાત કરીએ છીએ ત્યારે સ્મૃતિમાં એ સંગ્રહ થાય છે. અને ત્રીજું જે ઘટક છે એ છે પુનઃ પ્રાપ્તિ, રિકવરી.
કે ભાઈ આપણા મગજમાં રેખાંકન થયું, એનું સ્ટોરેજ થયું, અને ફરી પાછી જ્યારે જરૂર પડી ત્યારે શું થયું, આપણે એને એ કરી શકીએ. આપણે મને વાત કરી ને કે સ્મૃતિના મોડેલ વિશે તમારે પ્રશ્ન પૂછાય, તમે વાંચો, તમારામાં એ જુદા જુદા જે કે એના પાસા છે 1 by 1 તમે એનું સંગ્રહ કરો, અને પછી જ્યારે પરીક્ષા આવે અને પ્રશ્ન પૂછાવે ત્યારે શું કરશો, તમે એને યાદ કરશો. એટલે અહીંયા આ જે સ્મૃતિ છે એ સ્મૃતિની અંદર આ 3 ઘટકો મહત્વના છે. પહેલું છે રેખાંકન, બીજું છે એનું સંગ્રહ, અને ત્રીજું છે પુનઃપ્રાપ્તિ. તો આ જે 3 બાબતો છે એ આપણી જે સ્મૃતિ છે એ આપણી જે કઈ બધી બાબતો આપણે શીખીએ છીએ એ બધી શીખેલી બાબતોમાં શું થાય છે, આ 3 બાબતો જોવા મળે છે. હવે આપણે એને થોડીક વિગતે વાત કરીએ કે ભાઈ પહેલું જે ઘટક છે એ રેખાંકન. તો એ શું થાય છે કે ભાઈ તે સંવેદન દ્વારા શીખાયેલી બાબતોને એક એવા રૂપમાં પ્રતિક્રિયા કરવાની પ્રક્રિયા છે કે જેમાં એ મેમરી સિસ્ટમ દ્વારા આપણા અંદર સચવાઈ રહે છે. કે ભાઈ હું સ્મૃતિના મોડેલ તૈયાર કરું, 1 વાર વાંચું, 2 વાર વાંચું, અને પછી એમ કે એ જે મોડેલ છે એ મને યાદ રહી ગયું, એટલે એનું રેખાંકન થયું. ત્યાર પછી એનો સંગ્રહ, કે ભાઈ આપણે જે કંઈ શીખીએ છીએ એ એકઠું થાય છે આપણા મનમાં, મગજમાં. આપણે લર્નિંગ વિશે શીખેલા હોઈએ, ઇમોશન વિશે શીખેલા હોઈએ, કે મોટિવેશન વિશે શીખેલા હોઈએ, કે લેંગ્વેજ વિશે, પરસેપ્શન વિશે, કે બીજા કોઈ પણ આપણા વિષય હોય, એ બધા વિષય વિશે આપણે જ્યારે શીખીએ છીએ એનું રેખાંકન થાય છે. અને બીજું મહત્વનું શું છે, એનો સંગ્રહ થાય. જો સંગ્રહ થયો હશે તો આપણે પાછળથી એનો ઉપયોગ કરી શકીશું. પણ સંગ્રહાયેલું જ નહીં હોય તો શું થશે, હું જ્યારે ફરીથી એને યાદ કરવા પ્રયત્ન કરું તો એ એકઠું થયેલું ના હોય મારા મગજમાં કે મનમાં, તો એનો કશો અર્થ નથી. અને ત્રીજું છે પુનઃ પ્રાપ્તિ. આ પણ કોઈ કાર્યને કરવા માટે જ્યારે જરૂરી હોય ત્યારે એકઠી થયેલી જે ભૌતિક જાણકારી છે એને આપણે શોધીએ છીએ, અને પછી આપણે એને જાગૃત કક્ષાએ લાવીએ છીએ. એટલે અહીંયા પુનઃપ્રાપ્તિ શેની સાથે સંકળાયેલી છે, જે કઈ બાબત છે એ બાબતને આપણે ફરીથી જાગૃત કક્ષાએ લાવીએ છીએ. આપણે વાત કરી કે ભાઈ રેખાંકન થયું તો અહીંયા પડેલું છે, એ આપણે જોઈ શકતા નથી, એનો સંગ્રહ થયેલો છે. પણ તમારી પરીક્ષા હોય અને તમારા હાથમાં પેપર આવે અને તમારે લખવાનું હોય તો શું થશે, તમે એને જાગૃત કક્ષાએ લાવવા પ્રયત્ન કરશો કે ભાઈ મોડેલ છે તો કેટલા મોડેલ છે, પહેલું મોડેલમાં શું છે, એના ઉદાહરણ છે શું, બીજું મોડેલ શું છે, એના કયા ઉદાહરણ છે, અને એને આપણે એ કરી છે. એટલે અહીંયા જો આ સ્મૃતિની પ્રક્રિયા અથવા સોપાનો જે છે એમાંથી કોઈ પણ એક સોપાનમાં ગડબડ થઈ હોય તો શું થશે, આપણને યાદ આવશે નહીં. આપણી જે મેમરી છે એમાં દાખલા તરીકે આપણે રેખાંકન કર્યું પણ એનો સંગ્રહ ના થયો તો પુનઃ પ્રાપ્તિ થશે નહીં. પછી આપણે સંગ્રહ કરીએ પણ એનું રેખાંકન એમ કે બરોબર થયેલું નથી ને આપણે સંગ્રહ ના થયો હોય તો અહીંયા આ 3 બાબતો મહત્વની છે. એટલે સ્મૃતિમાં વિફળતાનું કારણ શું છે, આ 3 જે સોપાનો છે એ સોપાનોમાં ક્યાંક ગડબડ થઈ ગઈ હોય કોઈ એક સોપાનમાં, એટલે જ્યારે પણ આપણે શીખીએ ત્યારે આપણે શું કરવું પડે, આપણે જે કંઈ શીખીએ એનું રેખાંકન સારી રીતે થાય અને એનો સંગ્રહ થાય અને આપણે એને પુનઃ પ્રાપ્ત કરી શકીએ. તો એ જે વાત છે એને આપણે, ત્યાર પછી આપણે જે 3 સોપાનોની વાત કરી
એને કારણે આપણી સ્મૃતિમાં વસ્તુ જળવાય. પણ સ્મૃતિના 3 પ્રકારો છે કે ભાઈ સ્મૃતિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ સ્મૃતિની અંદર આપણે 3 પ્રકારો જે છે એની હવે ચર્ચા કરીશું. તો પહેલો જે પ્રકાર છે એ સ્પષ્ટ સ્મૃતિ, ઘોષણાત્મક જેને સ્મૃતિ કહીએ, એના 3 પ્રકારોની આપણે વાત કરીશું. પહેલું છે કાર્યાત્મક, બીજું છે એપિસોડ અને ત્રીજું છે શબ્દાર્થ. આ 3 એના પેટા પ્રકારો છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે એ અંદર રહેલો અંતર્નિહિત અથવા ગેર ઘોષણાત્મક પ્રકાર. એમાં છે પહેલું પ્રાઇમિંગ, બીજું છે અભિસંધાન અને ત્રીજું છે પ્રક્રિયાત્મક. આ 3 એના પેટા પ્રકારોની આપણે વાત કરીશું. ત્યાર પછી સંવેદી સ્મૃતિ, ત્રીજો જે પ્રકાર છે એની આપણે વાત કરીશું. તો અહીંયા આપણી જે સ્મૃતિ છે એ સ્મૃતિમાં મગજનો કોઈ એક ભાગ જવાબદાર નથી. આપણા મગજમાં જુદા જુદા ભાગ આવેલા છે. જો આપણને મગજની રચના ખબર હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને એમ કે જે સ્મેલ આવે એના સેન્ટર જુદું છે, ગંધ છે એ જે જુદા જુદા જે કંઈ પ્રકારો છે, આપણી દ્રષ્ટિ વિશેનું કે બીજા જે કંઈ. તો પણ અહીંયા આપણી જે સ્મૃતિ છે એના માટે મગજના વિવિધ ભાગો જવાબદાર છે. કોઈ એક ભાગ નહીં, પણ મગજના જે કંઈ જુદા જુદા ભાગો છે એને કારણે આપણી જે સ્મૃતિ છે એ સ્મૃતિનું બંધારણ અને એના જુદા જુદા જે કંઈ પાસાઓ છે એ પાસાઓને એ થતું હોય છે. એટલે મગજનું કોઈ એક જ ભાગ એમ કે સ્મૃતિ માટે જવાબદાર નથી. હવે આપણે આ જે 3 પ્રકારોની વાત કરી એ 3 પ્રકારોને એક પછી એક જોવા માટે પ્રયત્ન કરીશું. આપણે હમણાં પહેલા પ્રકારની વાત કરી છે કે ભાઈ ઘોષણાત્મક સ્મૃતિ અથવા ડિક્લેરેટિવ, આપણે ડિક્લેર કંઈક કરીએ એના સંદર્ભમાં, અને એ સ્પષ્ટ જેને કહીએ એ સ્પષ્ટ સ્મૃતિની અહીંયા વાત કરી. તો આ પ્રકારની જે સ્મૃતિ છે શું સૂચવે છે કે આપણે એને સચેતન રૂપથી નિયંત્રિત કરી શકીએ છીએ. કોન્શિયસલી આપણે એનું ઉપર કંટ્રોલ કરી શકીએ કે ભાઈ આ જે છે, અને એને માટે આપણે કોઈને કોઈ રીતે જાગૃત હોઈએ છીએ, આપણે કોન્શિયસ હોઈએ છીએ. ભાઈ અત્યારે તમે આ લેક્ચર સાંભળો છો તો એ લેક્ચર સ્મૃતિ વિશેનું છે. તમે કોન્શિયસલી બધા સાંભળે અને એને કારણે કે ભાઈ આ સ્મૃતિના જુદા જુદા મુદ્દાઓની 1 બાય 1 વાત થવાની છે, અને તેમાં આપણો પ્રયત્ન અને ઈરાદો પણ છે કે ના ભાઈ મારે આ મહત્વનો ટોપિક છે, પરીક્ષામાં પૂછાશે અને મને આગળ જતા પણ એ કામમાં આવવાનું છે. એટલે એમાં 2 બાબતો થઈ, એક પ્રયત્ન એફર્ટ અને આપણો ઇન્ટેન્શન ઈરાદો. તો આ સ્મૃતિમાં આપણે એમ કે સચેતન જે છે એનું નિયંત્રણ, અને આપણે જ્યારે પણ આ સ્મૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણે જાગૃત હોઈએ છીએ. એટલે એ વાતની એને કરી. અને સામાન્ય રીતે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ આ જે સ્મૃતિ છે એ ઘટતી જાય છે. અને તમને બધાને ખબર હશે કે ભાઈ અલ્ઝાઇમરનો રોગ મોટી ઉંમરના હોય અને એ ઓલ્ડ એજમાં આ ભૂલી જવાની જે વાત છે કે ભાઈ એ લોકો જે વૃદ્ધ માણસો હોય અને એ અલ્ઝાઇમરને કારણે એમને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. સોશિયલ પ્રોબ્લેમ થાય, સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય, કોગ્નેટિવ પ્રોબ્લેમ થાય કે ભાઈ એમની આ સ્મૃતિ નબળી પડે છે. અને એને કારણે શું થાય છે કે ભાઈ કોઈ મળે તો એને ઓળખી શકે નહીં. પછી એમને પૂછવું પડે કે ભાઈ કોણ છે ભાઈ તું, અથવા તો ભાઈ તમે કોણ છો, અને એ થાય. ઘણીવાર એ ભૂલી પણ જાય કે ભાઈ ક્યાંક ગયા હોય, શું નામ છે તમારું, અથવા એને ભૂતકાળની ઘટનાઓ કદાચ ઘણીવાર યાદ રહે પણ અત્યારે ક્યાં છે તો એને એ થાય નહીં.
એટલે આ જે સ્મૃતિ છે એ જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ એમાં ઘટાડો થાય છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ ઓલ્ડ એજમાં આ અલ્ઝાઇમરની જે સમસ્યા છે એ ઘણી બધી રીતે એમ કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એમના સમાયોજનના પ્રશ્નોમાં મહત્વનું છે. પણ આપણે એની ચર્ચા નથી કરતા, કારણ કે આપણે અહીંયા એના પ્રકારની વાત કરીએ છીએ. પણ જેને વધારે રસ હોય એ ઓલ્ડ એજમાં અલ્ઝાઇમરનો જે મુદ્દો છે એ તમે હવે તો આપણે ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ, અથવા તો તમારા મોબાઈલમાં તમે ટાઈપ કરીને અલ્ઝાઇમર એવું કરો એટલે આખી બધી જે કંઈ વાત છે એ થાય. પણ ટૂંકમાં અલ્ઝાઇમરનો સંબંધ આપણી સ્મૃતિ સાથે છે, અને એ એમ કે જે ઘોષણાત્મક સ્મૃતિ છે એની સાથે એ થઈ. કારણ કે આ જે સ્મૃતિ છે એ આપણે કોઈ મિત્રનું નામ યાદ રાખવું હોય એમાં મદદરૂપ થાય છે. કોઈનો મોબાઈલ નંબર આપણને યાદ રાખવું હોય તો એમાં મદદરૂપ થાય છે. અને આપણે જોઈએ છીએ ઘણીવાર એટીએમમાં પિન નંબર આવે એ પણ આપણે યાદ રાખવો પડતો હોય છે. અને મોબાઈલમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આ પિન નંબર અને એ એમ કે એના આપણા જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન છે, અથવા તો જેને આપણે કહીએ કે ભાઈ આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ ત્યારે આ જે પિન કોડ અથવા પિનનો નંબર આપણને પૂછવામાં આવતો છે. એટલે આ બધી બાબતોમાં આપણે જે સ્મૃતિની વાત કરી ઘોષણાત્મક, એ બાબત એમાં રહેલી છે. હવે આપણે એના પેટા પ્રકારોની વાત કરીશું, 1 by 1 આપણે જોઈશું. તો એમાં પહેલું છે કાર્યાત્મક સ્મૃતિ. અને એ કાર્યાત્મક સ્મૃતિ એટલે વર્કિંગ મેમરી. કે ભાઈ આપણે વર્કિંગ મેમરીમાં ચેતના આપણું જે છે કોન્શિયસનેસ છે એનો માપદંડ માનવામાં આવે છે. ભાઈ તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, આપણે સ્મૃતિના કન્સેપ્ટની વાત કરીએ છીએ, અને તમે કોન્શિયસ છો, અને એને કારણે એટલે અહીંયા આ જે વર્કિંગ મેમરીની વાત આવે, કાર્યાત્મક મેમરીની વાત આવે ત્યારે શું મહત્વનું છે કે ભાઈ એમાં એમ કે કોન્શિયસનેસ એ એનો માપદંડ છે. અને સ્મૃતિના આ પ્રકારમાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી માહિતીનો સંગ્રહ અને પ્રક્રિયાઓ એમ કે જવાબદાર છે. ભાઈ આપણે જે કંઈ વર્કિંગ મેમરીની વાત કરી, વર્કિંગ એટલે અત્યારની વાત છે કે ભાઈ મારે કોઈનો મોબાઈલ નંબર એ કરવો હોય તો એ મોબાઈલ નંબર જે છે એ એમ કે મારા સ્મૃતિની અંદર અત્યારે છે, એનો સંગ્રહ થયો છે, અને એની હું જ્યારે કોઈ પૂછે ત્યારે હું એ કરું છું. જેમ કે ઘણીવાર આપણે જો કે અત્યારે તો બહુ ઓછા જોવા મળે છે, ભૂતકાળમાં લેન્ડલાઇન જ ટેલિફોન હતા. અને ઘણા બધાને ખબર હશે કે ભાઈ તમારા માતા પિતાને પૂછો તો સોસાયટીમાં એક જ જગ્યાએ લેન્ડલાઇન નંબર હોય, અને પછી એ ભાઈ તમને બોલાવવા કે તમારો ફોન છે રાજકોટથી, તમે જાઓ, અને એ રીતે એ થાય. તો અહીંયા લેન્ડલાઇન ડાયલ કરતી વખતે આપણે નંબર યાદ કરીએ છીએ. જોકે અત્યારે બી ઘણા લોકો પાસે લેન્ડલાઇન હોય છે, તો એ લોકો એમ કે ભાઈ પહેલાં 9, પછી 4, પછી 2, પછી 7, પછી 0, અને એ રીતે એ આખું કરે. અને જો આપણને ખબર હોય કે ભાઈ જૂના જમાનામાં જે ટેલિફોન હતા બ્લેક કલરના, અને પછી ચકરડું હોય કે તમે 9 ગુમાવો, પછી 4 એ કરો, પછી 0 એ કરો, અને એ રીતે ચકેડા જેટલી તમારો નંબર હોય એટલી વાર તમે એને એ કરો. તો એને અહીંયા આ વર્કિંગ મેમરી સાથે સંકળાયેલું ઉદાહરણ છે. ઘણીવાર ગણિતની સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કે ભાઈ દાખલા તરીકે આપણે સાદો દાખલો લે, તમારે કદાચ ઘણા બધાને ખબર હશે કે ભાઈ કોરિલેશન શોધવાનું છે, તો એમાં પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, અને એ રીતે આપણે જુદા જુદા જે સ્ટેપ છે એટલે પહેલાં આપણે યાદ કરીએ છીએ કે ભાઈ પહેલાં આમ કરવાનું છે, એનો સરવાળો કરવાનો, પછી આમ કરવાનું, અને પછી આપણે ફોર્મ્યુલા વાપરીને પછી એમાં એમ કે એનું એ કરીને પછી જે કંઈ 0.70 આવ્યું
તો એનો શું અર્થ થાય એનું આપણે ટેબલમાં એને કરીએ. અને એ રીતે આપણી જે વર્કિંગ મેમરી છે એ વર્કિંગ મેમરી આપણને આ જે કોરિલેશનની શોધવાની વાત હોય તો એને એ કરે છે. તો અહીંયા એવી રીતે કોઈનું ભાષણ આપણે સાંભળીએ કે ભાઈ પરીક્ષા પે ચર્ચામાં કયા કયા મુદ્દાઓની વાત થઈ હતી, તો આપણે એના આધારે એમ કે એ મુદ્દાઓને એ કરવા પ્રયત્ન કરીએ છીએ. તો આ પહેલો જે પ્રકાર વર્કિંગ મેમરીની આપણે વાત કરી. બીજો જે પ્રકાર છે પેટા એ સિમેન્ટિક મેમરી જેને આપણે કહીએ. આ સિમેન્ટિક જે છે એ શું સૂચવે છે કે ભાઈ એમાં શબ્દ, અર્થ કે તર્ક રહેલો છે. કે ભાઈ આમાં આપણે કોઈ શબ્દ હોય અને જુદા જુદા શબ્દોની અહીંયા વાત સંકળાયેલી છે, એના મિનિંગની વાત છે અહીંયા કે ભાઈ એનો અર્થ, અને એમાં રિઝનિંગ એની પણ વાત રહેલી છે. એટલે આ પ્રકારની જે મેમરી છે એમાં આપણી આજુબાજુની જે કંઈ દુનિયા છે, જે કંઈ હકીકતો છે, જુદા જુદા જે કંઈ ખ્યાલો છે, જુદા જુદા જે કંઈ તર્ક છે અને અર્થ જે કંઈ છે, કે ભાઈ હું એમ કહું કે સવિતા અથવા ભાસ્કર, તો આપણા બધાના મનમાં ખબર છે કે ભાઈ ભાસ્કર એટલે સૂર્ય. એવી રીતે શશી તો એનો અર્થ થાય ચંદ્ર, અને વ્યોમ તો એનો અર્થ શું થાય આકાશ. એટલે ઘણા બધા શબ્દો હોય, એ શબ્દોના અર્થ અને એના પ્રતીકો, કે ભાઈ પ્લસનું ચિહ્ન હોય, માઇનસનું હોય, ભાગ્યાનું હોય. આપણે ક્યાંક જતા હોઈએ તો નો પાર્કિંગનું બોર્ડ હોય, આપણે હોર્ન વગાડવાનું ના હોય તો એનું ચિહ્ન હોય, અથવા આપણે રોડ ક્રોસ કરતા હોઈએ તો બ્લેક એન્ડ વ્હાઇટ ઝીબ્રા ક્રોસિંગ જેને આપણે કહીએ ને, એ બધા જે કંઈ પટ્ટાઓ છે. એટલે અહીંયા આ સિમેન્ટિક મેમરી શેની સાથે સંકળાયેલી છે? અર્થ સાથે, એના શબ્દો સાથે, એના તર્ક સાથે, આપણી આજુબાજુની જે કંઈ દુનિયા છે એના જુદા જુદા જે કંઈ પદાર્થો છે, શબ્દો છે એના વિશેના, અને એને આપણે એ કરી છે. ત્યાર પછી એનો ત્રીજો જે પેટા પ્રકાર છે એ છે એપિસોડિક સ્મૃતિ. આપણે બધાને ખબર હશે કે ભાઈ આપણે જોઈએ છે ને કે ભાઈ કોઈ સિરિયલ આપણે જોતા હોઈએ તો એના એપિસોડ હોય છે. કોઈ સિરિયલ દર મંગળવારે 7:30 આવતી હોય તો એનો પહેલો એપિસોડ, બીજો, ત્રીજો, અને એ રીતે એ આપણે સ્મૃતિમાં પણ આપણે એને એ કરી છે. તો આપણા અનુભવો કે જીવનની ઘટનાઓ સાથે સંકળાયેલી જે સ્મૃતિ છે એને આપણે એપિસોડિક સ્મૃતિ તરીકે ઓળખાવી છે. અને એમાં આપણે શું કરીએ છીએ? ભૂતકાળના જે કંઈ બનાવો છે એ બનાવોને યાદ કરવા માટે આ સ્મૃતિનો ઉપયોગ કરે છે. કે ભાઈ ગયા વર્ષે તમારો જે જન્મદિવસ હતો એને તમે કેવી રીતે ઉજવ્યો હતો, કેટલા લોકો તમારા બર્થડેમાં આવ્યા હતા, એમાં શું મેનુ હતું, કોણે તમને શું ગિફ્ટ આપી, તમે રિટર્ન ગિફ્ટ શું આપી, અથવા તો તમે એમ કે ગયા વર્ષે ઉત્તરાયણમાં ક્યાં ગયા હતા, અથવા નાતાલની રજાઓમાં કે દિવાળીની રજાઓમાં એમ કે ફરવા ગયા હતા, તો એના વિશેની જે કંઈ વાત છે એ બધી વાત એ અહીંયા આ એપિસોડિક. પહેલાં એમ કે અમે ટ્રેનમાં બેઠા, પછી જ્યાં જવાનું હતું ત્યાં બીજા દિવસે સવારે પહોંચ્યા, ત્યાંથી ટેક્સીમાં ગયા, પછી જુદા જુદા સ્થળે બીજા દિવસે જોવા ગયા, અમે ત્યાં ફલાણા મંદિરે ગયા, પછી ફલાણી જગ્યાએ એમ કે એ જોયું, અને ત્યાં પછી તમે એમ કે તળાવ હોય, બોટિંગ કર્યું હોય તો એના વિશે એ કરો, અને પછી એમ કે પાછા આવ્યા, પાછી બીજી જગ્યાએ ગયા. એમ જુદી જુદી જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે શું કરીએ છીએ? 1 by 1 યાદ કરીએ છીએ. પહેલાં આમ થયું, પછી બીજું, ત્રીજું, ચોથું, અને એ રીતે આપણે ઘટનાઓને એ કરીએ છીએ. એટલે જેમ આપણે હમણાં વાત કરી ને કે ભાઈ કોઈ સિરિયલ હોય તો એના એપિસોડ જે છે, અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ આપણે સાદો દાખલો લઈએ, અને લગભગ ઘણા બધા મોટા ભાગના એમ કે આ સિરિયલ, કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી ટીવી ઉપર એ ચાલતી હોય છે, અને એ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો તમે જુઓ કે ભાઈ કોઈ એક ઘટના હોય, કોઈ એક બનાવ હોય, તો એના 4-5 એપિસોડ એ કરતા હોય છે. ભાઈ છેલ્લો એપિસોડ કદાચ તમને બધાને ખબર હશે કે ભાઈ ઓફિસમાં એમ કે પ્રેઝન્ટેશન કરવાનું હોય છે અને મિસ્ટર મહેતાને એમ કે બોસે કીધું હોય છે કે ભાઈ યલો કલરનો શર્ટ પહેરીને બધાએ આવવાનું છે, અને પછી તમે એ યલો કલરના શર્ટ માટેના જુદા જુદા જે કંઈ બનાવો બનતા હોય છે અને એ રીતે એ થાય. એટલે જુદા જુદા એપિસોડમાં જે કંઈ ઘટના છે કે ભાઈ 4 એપિસોડ, 5 એપિસોડ, અથવા તો આપણે એમ કે ભૂતકાળમાં મહાભારતની સિરિયલ હોય, રામાયણની હોય, તો એમાં પણ એપિસોડ આવતા હોય છે. અને એ જુદા જુદા એપિસોડ જે છે, એટલે અહીંયા ઘટનાને આપણે જુદા જુદા એપિસોડમાં એ કરીએ છીએ અને એ રીતે આપણે યાદ કરીએ છીએ. તો આ 3 પ્રકારની, જે પહેલો પ્રકાર છે એના સ્મૃતિની આપણે વાત કરી. ત્યાર પછી બીજો મુખ્ય પ્રકાર છે અઘોષણાત્મક અથવા તો અંતર્નિહિત, કે ભાઈ અંદર રહેલી જે છે, જે ઘોષિત થયેલી નથી, એવું સાદી રીતે આપણે એને એ કરીએ. તો અહીંયા આપણે આ પ્રકારની સ્મૃતિને આપણે જાગ્રત અવસ્થામાં રાખતા નથી, અને એ સ્મૃતિ શું કરે છે? અજાણતા અને વગર કોઈ પ્રયત્નએ અને ઈરાદા વગર કામ કરે છે. કે ભાઈ ઘણી બધી ઘટનાઓ આપણા જીવનમાં બનતી હોય છે. આપણે કઈ એ ઘટના બની ત્યારે યાદ રાખતા હોય એવું નથી હોતું, પણ એ આપણા, દાખલા તરીકે આપણે સાદો દાખલો લઈએ, આપણે કોઈના ઘેર જઈએ, પાણી પીધેલું છે, આપણે તરસ નથી, છતાં આપણે બેસીએ, 10-15 મિનિટ થાય, પછી આપણે એમ કે આપણું કામ પતે પછી પાછા જઈએ, પછી આપણે ઘેર આવીને કહીએ છીએ કે ભાઈ એના ઘેર ગયો પણ ચા પાણીનો પણ ભાવ ના પૂછ્યો. તો એ બાબત કે ભાઈ અજાણતા આપણા મનમાં એમ કે આ જે સ્મૃતિ છે એ જોવા મળે. એટલે અહીંયા તેના ઉપર ઉંમરનો કોઈ પ્રભાવ પડતો નથી. અને આ સ્મૃતિ વિશે કદાચ જો આપણને ફ્રોઈડ વિશેનો અનુભવ હોય, ફ્રોઈડ વિશે આપણે જાણતા હોઈએ, તો ફ્રોઈડે એક કન્સેપ્ટ આપ્યો છે અચેતન પ્રેરણા, અનકોન્શિયસ મોટિવ. અને ઘણીવાર આપણે હમણાં કીધું ને, કોઈના ઘેર આપણે જઈએ અને આપણને પાણી ન મળે, આપણો સાદી ભાષામાં કહીએ કે પાણીનો પણ ભાવ પૂછ્યો નહીં, તો એ શું થશે? આપણા અચેતન મનમાં સંગ્રહાશે. આપણને એ ઘટના, એ સ્મૃતિ આપણા અંદર રહેલી છે. અને એટલે જ ફ્રોઈડે કીધું છે કે ભાઈ અચેતન જે કંઈ મોટિવ છે, એમાં આવા જે કંઈ સ્મૃતિના જુદા જુદા આપણા અપમાન થયા હોય, કોઈ આપણું ઇન્સલ્ટ કર્યું હોય, અથવા એવી દુઃખદ બનાવો બનેલા હોય, અને એને કારણે એ બધી ઘટનાઓ એમ કે આપણા અચેતન, અજાગ્રત અવસ્થાએ રહેતી હોય છે. આપણે હમણાં દાખલો આપ્યો કે ભાઈ ઓફિસમાં બોસ હોય અને એ બધાની વચ્ચે આપણું અપમાન કરે, તો એ ઘટના જે છે એ આપણા અચેતન મનમાં એમ કે સંગ્રહ છે. અને ફ્રોઈડે તો એવું કીધું કે ભાઈ આપણી ઘણી બધી ઈચ્છાઓ આપણે દિવસ દરમિયાન સંતોષી શકતા નથી, પણ એ આપણી સ્મૃતિમાં તો હોય છે, પણ પછી એ આપણી જે સ્મૃતિ છે એ અનકોન્શિયસ જે પાસું છે એમાં જતી રહે છે. અને ઘણીવાર રાત્રે પછી શું થાય છે? દિવસે તો આ ઈગો અને સુપર ઈગો, ફ્રોઈડની ભાષામાં કહીએ, આપણે એની બહુ ચર્ચા નથી કરવાના. જેને વધારે જાણવાની ઈચ્છા હોય તો એ ફ્રોઈડનો આખો આજે ઈડ, ઈગો અને સુપર ઈગો અને અનકોન્શિયસ મોટિવ અને ભૂલી જવાની પ્રક્રિયા આપણે પાછળથી જોઈશું ત્યારે એની વાત કરીશું. તો અહીંયા આપણે દિવસ દરમિયાન આપણું એમ કે હમણાં વાત કરી, ઓફિસમાં બોસે અપમાન કર્યું બધાની વચ્ચે, આપણે એ વખતે તો કશું રિએક્ટ કરતા નથી, પણ એ
જે સ્મૃતિ છે એ આપણા અચેતન મનમાં જતી રહે છે. પછી આપણે હમણાં વાત કરી કે ભાઈ રાત્રે આપણે સૂઈ જઈએ ત્યારે એમ કે એ જે ઈગો સુપર ઈગો છે એનું નિયંત્રણ હળવું થતું હોય છે. અને એ જે ફ્રોઈડે શબ્દ વાપરે છે ચોકીદાર, એ જે ચોકીદારો છે, જેમ આપણે ક્યાંક સોસાયટીમાં જોઈએ ને ભાઈ નાઇટ વોચમેન હોય તો જેને જોગું આવી જાય અને પાછો એ થઈ જાય, તો એવું ફ્રોઈડ કહે છે કે ભાઈ આ જે ચોકીદારો છે એનું નિયંત્રણ હળવું થાય છે. એટલે શું થશે, આપણે બોસે આપણું અપમાન કરેલું છે પણ પછી એનાથી મોટો બોસ આવે અને એને ખખડાવે આપણી હાજરીમાં કે ભાઈ તમે એમ કે તમારા સાથે જે હાથ નીચે કામ કરે છે એને આમ છે ને તેમ છે, તો આપણને એક આ જે આપણી સ્મૃતિમાં જે ઘટના હતી, એટલે અહીંયા આ અજાણતા કોઈ પણ જાતના પ્રયત્ન વગર અથવા તો ઈરાદા વગર આપણા મનની અંદર એ સ્મૃતિ એમ કે એ થાય છે. તો એના 3 પ્રકારોની આપણે વાત કરીશું કે ભાઈ આ જે આપણા અંદર રહેલી સ્મૃતિ છે, તો એમાં પહેલું છે પ્રાઇમિંગ, એના વિશે આપણે વાત કરીશું. બીજું છે અભિસંધાન, એના વિશેની વાત કરીશું. અને ત્રીજી આપણે એનો પેટા પ્રકાર છે કે ભાઈ કારક જે સ્મૃતિ છે એની આપણે વાત કરીશું. તો આપણે પહેલા પ્રકારની વાત કરીએ, પેટા પ્રકારની, એ છે પ્રાઇમિંગ. તો આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં અજાણતા આ પ્રક્રિયા કામ કરે છે અને એ પુનઃપ્રાપ્ત કરવાની પ્રક્રિયા તે જ કરવામાં મદદરૂપ થાય છે. અને આ પ્રક્રિયા દર્શાવે છે કે ભાઈ સ્મૃતિને અજાણતા પણ સક્રિય કરી શકાય છે. આપણે હમણાં બસનો દાખલો આપ્યો ને કે ભાઈ એ આપણે પ્રયત્ન નથી કરતા પણ અજાણતા જ ફરી પાછી એ ઘટના કોઈ વ્યક્તિને આપણે જોઈએ, અથવા આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ સ્થળેથી આપણે પસાર થઈએ, 2 વર્ષ પહેલા પસાર થયા હોઈએ અને ત્યાં અકસ્માત થયેલો હોય, પછી ફરીથી આપણે 2 વર્ષ પછી પસાર થઈએ તો એ ઘટના જ્યારે આપણે સ્થળ આગળથી નીકળીએ ત્યારે આપણને યાદ આવશે. આપણે એને યાદ નથી કરતા પણ આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંથી એક કાર આવી હતી અને અહીંથી એક રિક્ષા આવી અને બંને એમ કે અથડાયા અને રિક્ષામાં જે કંઈ માણસો હતા એ ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા અને પછી લોકોએ એમ કે બધા ભેગા થઈ ગયા અને એ થાય. તો અહીંયા આ જે ઘટના છે એ આપણે કંઈ યાદ નથી કરતા કે ભાઈ, પણ જ્યારે આપણે ત્યાંથી પસાર થઈએ, એવી રીતે કોઈ વ્યક્તિ હોય એણે આપણું અપમાન કરેલું હોય અને આપણે એને એ દૂરથી જતો હોય તો આપણને યાદ આવશે કે ભાઈ વર્ષ પહેલા એણે એમ કે મારું કામ નહોતું કર્યું, મને એમ કે મારું ઇન્સલ્ટ કર્યું હતું, અને એ વ્યક્તિને આપણે સામેથી પસાર થતી હશે તો આપણને યાદ આવશે. એટલે અજાણતા જ આપણા મેમરીમાં એ આવતું હોય છે. ત્યાર પછી અભિસંધાન. તો અભિસંધાનમાં આ સ્મૃતિનું કેવું સ્વરૂપ છે, આપણે જાણીએ છીએ કે ભાઈ અભિસંધાન એટલે જોડાણ, કન્ડિશનિંગ, કે ભાઈ 2 ઉદ્દીપકો વચ્ચેના જે સંબંધો છે એને શીખવા માટે આ એમ કે સ્મૃતિ જો સંકળાયેલી છે. આપણને જો યાદ હોય પાવલોના પ્રયોગની કે ભાઈ કૂતરા સમક્ષ ઘંટડી વગાડવામાં આવે, પછી એમ કે ખોરાક આપવામાં આવે અને પછી એનામાં શું ફેરફાર થાય છે એનું એમ કે આપણે ઓબ્ઝર્વેશન કરીએ, અને પછી ભાઈ પહેલા ખોરાક જોઈને કૂતરાના મોઢામાં શું થતું હતું, લાળ ઝરતી હતી. પછી એને ઘંટડી વગાડી તો કે એ વખતે લાળ ના ઝરી, પણ એને શું કર્યું, ઘંટડીનો અવાજ અને ખોરાક એ બંનેને અમુક સમયના અંતર પછી સાથે રજૂ કર્યા, અને એને કારણે શું જોડાણ થયું કે ભાઈ ઘંટડી વાગશે એટલે મને ખોરાક મળશે, એટલે ઘંટડીના અવાજથી લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જોડાણ થયું કે ભાઈ એની મેમરીમાં જ્યારે જ્યારે એને ઘંટડીનો અવાજ સંભળાય ત્યારે એ શું કરશે, ખોરાકની અપેક્ષા રાખશે અને પછી એમ કે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળશે. એટલે અહીંયા આ જે સ્મૃતિ છે એ
જોડાણ સાથે સંકળાયેલી છે. આપણે જોઈએ છીએ કે ઘણી બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. આપણે એક ઉદ્દીપકને જોઈએ તો પછી તરત જ એ બીજું ઉદ્દીપક આપણને યાદ આવશે. એટલે આનું જોડાણ આની સાથે છે. એકને જોઈને આપણને બીજી વસ્તુ યાદ આવે તો એ બંને બાબતોનું જોડાણ થયું છે. કોઈ શબ્દોનું જોડાણ હોય, કોઈ ઘટનાનું જોડાણ હોય, કોઈ વ્યક્તિ સાથેનું જોડાણ હોય, તો એ જે જોડાણ છે એ આપણી મેમરીમાં થતું હોય છે. અને એકને જોઈએ તો આપણને બીજાને એ થાય. એટલે અહીંયા આ બે ઉદ્દીપકો વચ્ચેના જે સંબંધો છે એને શીખવામાં આ સ્મૃતિ આપણને મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી એમાં ત્રીજો પ્રકાર છે કારક સ્મૃતિ અથવા પ્રોસિજરિયલ, પ્રોસેસ જ્યારે આપણે કહીએ ને એની આપણે અહીંયા વાત કરીશું. તો અહીંયા આ જે સ્મૃતિ છે એ શેની સાથે સંકળાયેલી છે? આપણા સ્નાયવિક, આપણા જે સ્નાયુઓ છે એનું જે હલનચલન છે એની સાથે આ સ્મૃતિ સંકળાયેલી છે. અને એકવાર આપણે કોઈ વસ્તુ શીખીએ, શરૂઆતમાં એ વસ્તુ શીખવામાં આપણને સમય જાય, પણ પછી શું થશે? જો આપણે એને સારી રીતે શીખી લઈએ તો એ પછી સ્વાભાવિક રીતે ઓટોમેટિક ઇન નેચર એ આપણા અંદર એમ કે જળવાઈ રહે છે. અને પછી આપણને વધારે ધ્યાન આપવાની કે આપણે સભાન પ્રયત્નની જરૂર પડતી નથી. અને આપણને બધાને આ કારક સ્મૃતિનો અનુભવ છે. આપણે નાના હોઈએ ત્યારે આપણને સાયકલ 5-6 વર્ષના હોઈએ ને આપણને લાવી આપી હોય 2 પૈડાની સાયકલ, તો આપણને બધાને અનુભવ છે કે ભાઈ આપણને કંઈ પહેલી જ વખતે આપણે બધું યાદ રહેતું નથી. ભાઈ પહેલું સ્ટેપ આ છે, બીજું આ, ત્રીજું આ, ચોથું આ, અને આ બધા સ્ટેપ એમ કે 1 by 1 કરીએ એટલે આપણે સાયકલ શીખી જઈએ. પણ આપણને બધાને અનુભવ છે કે આપણે ગવર્નર પકડીએ તો આપણું ધ્યાન પેડલ ઉપર નીચે જાય, અને પેડલ ઉપર ધ્યાન રાખીએ તો ગવર્નર એ ના થાય. પછી આપણે ઘણીવાર પડી જઈએ, આપણું બેલેન્સ ના રહે, પછી ધીરે ધીરે આપણને ખ્યાલ આવે, અને પછી આપણે 3-4 દિવસ પછી આપણે વગર બેલેન્સ રાખે સાયકલ ચલાવતા શીખી જઈએ છીએ. અને પછી તો આપણે એ સભાન પ્રયત્ન વગર કે જેવા આપણે સાયકલ ઉપર બેસીએ અને પેડલ મારીએ તો પછી આપોઆપ આપણી સાયકલ ચલાવવાનું જે કારક વર્તન છે આપણી મેમરીમાં આવી જાય કે ભાઈ પહેલું સ્ટેપ આ, બીજું આ, અને એ રીતે પછી આપણે પ્રયત્ન નથી કરવો પડતો કે ભાઈ હું બેઠો પછી હું યાદ કરું કે પહેલું સોપાન કયું છે સાયકલ ચલાવવામાં, પહેલાં આમ કરવાનું છે, પછી પાછું બીજું. એવું નહીં, જેવા આપણે બેસીએ અને એ પેડલ મારીએ એટલે આપણું બેલેન્સ રહે, આપણા હાથ બ્રેક ઉપર આવી જાય, અને આપણે એમ કે એ જે આખી સાયકલ ચલાવવાની જે પ્રક્રિયા છે એ પછી આપણે એમ કે આ ચેતન પાસાની જરૂર પડતી નથી, આપણને સ્વાભાવિક આવડી જાય છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ છોકરી હોય અને એની માં એમ કે ચલ તારે રોટલી વણવાની છે, શીખવાડું, તો એને એમ કે શીખવાડે, અને પછી શું થશે? 5-6 વર્ષ પછી કે ગમે ત્યારે પછી એને રોટલી વણવાની દેશો, તરત શું કરશે? એ આખી એક મિકેનિકલ સાદી ભાષામાં કે પ્રોસેસ થઈ જશે. પછી એને યાદ નથી કરવું પડતું કે પહેલાં મારી મમ્મીએ મને આમ કીધું હતું, પછી બીજું આમ, ત્રીજું આમ, અને એ રીતે એમ કે રોટલી વણવાની જે ક્રિયા છે એ એને, એટલે આ કારક જે છે લર્નિંગ એ આપણે ધીમે ધીમે શીખીએ છીએ. કે ભાઈ આપણે કીધું ને સાયકલ ઉપર બેસીએ એવું તરત આપણને આવડી જતું નથી. કોઈ રોટલી વણે તો તરત સીધી ગોળ થઈ જતી નથી. તો અહીંયા એની શીખવાની ધીમી પ્રક્રિયા છે, અને આપણી સ્મૃતિમાં એ સંગ્રહ થાય, એની રેખાંકન થાય, એનો સંગ્રહ થાય, અને ફરી પાછું જ્યારે આપણે સાયકલ ઉપર બેસીએ અથવા તો આપણે રોટલી વણવાની આવે ત્યારે એ જે સ્મૃતિ છે એ પુનઃ પ્રાપ્ત થતી હોય છે. તો અહીંયા આ જે કારક સ્મૃતિ છે એમાં પછી આપણે બહુ પ્રયત્ન નથી કરવા પડતા.
ભાઈ આપોઆપ આપણી સ્મૃતિમાં એ જે સોપાનો છે એ સોપાનો 1 by 1 આવ્યા કરતા હોય છે અને એક સ્વાભાવિક થઈ જાય છે. ઘણીવાર આપણે જોઈએ ને કે ભાઈ ઘણા લોકો જ્યારે આપણે હમણાં વાત કરી સાયકલ શીખતા હોય ત્યારે કે ભાઈ પેડલ મારવામાં ધ્યાન જાય તો સામે ધ્યાન ના રહે, સામે જોવા જાય તો પેડલ ના વાગે. પણ પછી આપણે જોઈએ છે કે વાતો કરતાં કરતાં આપણે સાયકલ ચલાવીએ તો આપણા પેડલ વાગતા હોય છે, આપણો ગવર્નર આપણે બરોબર પકડેલું હોય છે, આપણું ધ્યાન વાતોમાં હોય છે. પણ પછી આપણું જે શીખવેલી બાબત છે સાયકલ ચલાવવાની એ સ્વાભાવિક રીતે થતી હોય છે. એ રીતે રોટલી કરવાની વાત આપણે કરીએ તો એમાં પણ એમ કે એ સ્વાભાવિક રીતે જ એ થતું હોય છે. તો પછી બહુ પ્રયત્નની જરૂર પડતી નથી. અને ઘણીવાર એનો પછી આપણે મહાવરો કરવાની જરૂર પડતી નથી કે ફરીથી આપણે જ્યારે સાયકલ ઉપર બેસીએ અથવા સાયકલ શીખવાની હોય તો એકથી શરૂઆત કરવી પડતી નથી, પણ આપણને એ આવડી જાય છે. જેમ આપણે હમણાં રોટલી વણવાની વાત કરી તો એ અહીંયા એ થાય. એવી કોઈ પણ બાબત હોય, કોઈ કારીગર હોય તો શરૂઆતમાં એમ કે કોઈ વસ્તુની ટ્રેનિંગ એને આપવામાં આવે તો ટ્રેનિંગમાં આપણે શું કરીએ છીએ, પહેલાં આ સોપાન, પછી બીજું, પછી ત્રીજું, અને એમ જુદા જુદા જે પગથિયાઓ છે એ શીખે. અને પછી જ્યારે એને ખરેખર કામ કરવાનું હોય, કોઈ કુંભાર હોય તો એ ચાકડા ઉપર એમ કે માટીનો લોંદો નાખે અને પછી ધીરે 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 આકાર આપતો જાય. અને જો તમે જુઓ તો એ તો એના માટે સ્વાભાવિક થઈ ગયું છે. પણ જ્યારે પહેલી વાર એને બનાવ્યું હશે ત્યારે શું થયું હશે, આકાર બરોબર ન પણ બન્યો હોય, વચ્ચેથી તૂટી જાય, અથવા તો એ જે ચાકડો છે એને ફેરવવાનો હોય તો પણ પછી શું થશે, સ્વાભાવિક રીતે જેમ કે મૂકે અને ઝડપથી એમ કે એ બનાવે, પાછો બીજો મૂકે, પછી એને બનાવે અને એ રીતે થાય. એમ પેલું કારીગર પણ આપણે એ જો જોઈએ તો એ પણ ઝડપથી એમ કે કામ કરે અને આપણને આશ્ચર્ય થાય કે આની તો બહુ ઝડપ છે કે. પણ એ જ્યારે શરૂઆતમાં શીખેલો હતો ત્યારે એની ઝડપ નથી, પણ હવે એને એ થાય. અને ત્રીજો જે પ્રકાર છે એ છે સંવેદી સ્મૃતિ, સેન્સરી મેમરી. એનો આપણે વાત કરીએ તો એને ઘણીવાર ક્ષણભંગુર સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષણભંગુર એટલે તરત થોડા ટાઈમ માટે એ બાબત સ્મૃતિ સાથે સંકળાયેલી છે એટલા માટે એને શબ્દ વાપરે. ક્ષણ એટલે એક સેકન્ડ જેને કહીએ, ભંગુર એટલે એનો જો નાશ થઈ જાય, એટલે થોડાક સમયમાં એ સ્મૃતિ એ થઈ જાય, એને આપણે એ કરીએ. તો આ જે છે એ સ્મૃતિ એ ધારણની જે પ્રક્રિયા છે એની નિકટતાથી સંબંધિત સંકળાયેલી છે કે ભાઈ એની ક્લોઝ જે ધારણની જે પ્રક્રિયા છે, રિટેન્શન, અને એમાં એમ કે એ બાબત રહેલી છે. તે બહુ જ ઓછા સમય માટે, આપણે હમણાં વાત કરીને આપણા ધારણમાં એમ કે એનો સંગ્રહ થાય છે કે ભાઈ જેમ આપણે કહીએ ને પાણી હોય અને એમાં પરપોટો થાય તો શું થશે, પરપોટો થોડી વાર પછી ફૂટી જશે. કદાચ ઘણા બધાને ખબર હશે, આપણે ઘણીવાર જોઈએ છે કે ભાઈ સાબુનું પાણી હોય પછી એને એમ કે તમે એ રિંગમાં બોળો, પછી ફૂંક મારો તો ગોળ ગોળ બધા જે પરપોટા સાદી ભાષામાં કહીએ, અને પછી ઘણીવાર તો આપણે જોઈએ કે ભાઈ એ ઘણા આટલો મોટો પરપોટો અથવા એ ગોળ કરે અને પછી શું થશે, હવામાં જશે અને થોડી વાર પછી એ ફૂટી જશે અને એ પાણીનું ટપકું પડશે. તો શું થયું, એ એનું અસ્તિત્વ કેવું છે, ક્ષણભંગુર. એટલે આપણે જોઈએ છે ઘણીવાર કે ભાઈ આ નાના બાળકો હોય પછી ડબોડીને પછી ફૂંક મારે અને જાત જાતના બધા એમ કે પરપોટા થાય અને થાય. તો અહીંયા જે વાત છે સંવેદી સ્મૃતિ, એમાં આપણે કીધું કે ભાઈ એનો જે ધારણનો રેકોર્ડ છે એ બહુ જ ઓછો હોય છે અને થોડા સમય માટે. એટલે જ એના માટે એક સરસ શબ્દ જે આપણે હમણાં વાત કરી કે ભાઈ ક્ષણભંગુર, એમ કે એનું જે અસ્તિત્વ છે એ લાંબા સુધી રહેતું નથી. કોઈ ઘટના હોય તો એ ઘટનાનું અસ્તિત્વ આપણા બધામાં લાંબા સમય સુધી રહે છે, પણ ઘણી બધી એવી બાબતો છે કે જેમાં એમ કે આપણી જે સ્મૃતિ છે એ
ક્ષણભંગુર હોય છે. અને આપણી જે સંવેદી રજિસ્ટર છે, ભાઈ આપણા સંવેદનોથી એનું જે રજિસ્ટ્રેશન થાય છે એ એક સ્મૃતિના તંત્રના રૂપમાં કામ કરે છે. હમણાં કીધું ને કે ભાઈ કંઈક અવાજ આપણને સંભળાય તો એ અવાજ શેનો છે, પછી થોડી વાર પછી અવાજ એમ કે એ થઈ જાય તો આપણને પછી એ યાદ ના રહે કે ભાઈ કંઈક અવાજ હતો પણ શેનો હતો હવે એમ કે ખ્યાલ આવતો નથી. એટલે આ સ્મૃતિની અંદર આપણે શું કરીએ છીએ, વાતાવરણમાંથી માહિતી સૌથી પહેલા ક્યાં પહોંચે છે, સંવેદી સ્મૃતિમાં પહોંચે છે. હમણાં કીધું ને ભાઈ કંઈક અવાજ આવ્યો તો એ આપણી જે આ સેન્સરી અવાજ આપણે શેનાથી સાંભળીએ છીએ, કાન દ્વારા. પછી કોઈ વસ્તુ આપણે જોઈએ દ્રશ્ય તો આપણું જે આંખો છે એ સંવેદન આપણને સંવેદી સ્મૃતિમાં થાય. પછી હું ક્યાંકથી પસાર થતો હોઉં અને ગરમ ગરમ એમ કે જલેબીની સુગંધ આવે તો એ કઈ સંવેદી સ્મૃતિ સાથે, આપણી જે નાક છે એની સાથે એમ કે એ સંકળાયેલી. કોઈ કે તમારી આંખો બંધ કરો અને જીભ બહાર કાઢો અને જીભ ઉપર કોઈ વસ્તુ મૂકે અને પછી એમ કે એને લીંબુના 2 ટપકા પાડે તો શું થશે, આપણું મોઢું એમ કે આપણે ખાટું હશે, અથવા કંઈ ગળી વસ્તુ મૂકે તો આપણને કે ભાઈ કંઈક ગળપણવાળું છે અને એ રીતે આમ થાય. એટલે અહીંયા આપણે આપણી આજુબાજુની જે કંઈ માહિતી છે એ માહિતી આપણી જે સંવેદન ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ અને એ જે છે એ 200 થી 500 મિલિસેકન્ડ સુધી જ એ સંગ્રહ થાય છે. એણે આપણી જીભ બહાર કાઢીને એમાં લીંબુનું ટીપું પાડ્યું તો પછી આપણું મોઢું ખાટું થઈ ગયું, પણ પછી એ લાંબો સમય પછી આપણું પાછું મોઢું નોર્મલ થઈ જાય. આપણે વાત કરી, આપણે ક્યાંકથી જતા હોઈએ, સુગંધ આવે, પછી આપણે પસાર થઈ જઈએ અને પછી દૂર જઈએ તો એની સુગંધ આવે નહીં. આપણે કોઈ વસ્તુ જોઈએ અને પછી એ વસ્તુ પસાર થઈ જાય તો પછી આપણને એ થાય નહીં. તો અહીંયા અવાજ જે છે તો એ બધા જે કે આપણા સંવેદન ઇન્દ્રિયો દ્વારા આપણી સ્મૃતિની અંદર એમ કે આ બાબત સંકળાયેલી છે. પણ આપણે આગળ વાત કરી કે કેવી છે, ક્ષણભંગુર છે. કે ભાઈ આપણને ખાટો અનુભવ થયો પણ થોડા સમય માટે, પછી આપણે નોર્મલ એ થઈ જઈએ. આપણે કંઈક અવાજ સાંભળીએ પણ પછી અવાજ આપણે થોડાક દૂર જઈએ તો પછી અવાજ આપણને સંભળાતો નથી. એટલે એનો સંગ્રહ કેટલો છે, બહુ જ થોડા સેકન્ડ માટેનો છે. અને એમ કે 200 થી 500 સેકન્ડ સુધી જ આપણા એમ કે સ્મૃતિમાં એ જળવાઈ રહેલી છે. અને મનોવૈજ્ઞાનિકોએ આપણે હમણાં વાત કરી કે ભાઈ આપણે આગળ શબ્દ વાપર્યો છે સંવેદી સ્મૃતિ. તો એ જે સંવેદી સ્મૃતિ છે એમાં એક છે દ્રશ્ય સંવેદી સ્મૃતિ, વિઝ્યુઅલ સેન્સરી. કોઈ વસ્તુ આપણે જોઈએ, ચોમાસું હોય આકાશમાં મેઘધનુષ જોઈએ, અથવા તો કોઈ પ્રાણીને જોઈએ, કોઈ પદાર્થને જોઈએ, તો આ બધી બાબતો એ શેની સાથે સંકળાયેલી છે, દ્રશ્ય, કે જે વિઝ્યુઅલ જેને આપણે કહીએ. કોઈ આર્ટ ગેલેરીમાં જઈએ, આપણે ચિત્રો જોઈએ, કોઈ જગ્યાએ આપણે ફરવા જઈએ અને ત્યાં પાણીનો ધોધ જોઈએ, અથવા તો એમ કે તળાવ હોય, એ તળાવની અંદર જુદા જુદા પક્ષીઓ હોય અને એ રીતે આપણે એને પંખીઓ હોય અને આપણે એને જોવા, તો એ આપણી સ્મૃતિ જે છે એ કેવી છે, દ્રશ્ય સ્મૃતિ છે. પછી છે શ્રવણ સંવેદી સ્મૃતિ, ઓડિટરી સેન્સરી મેમરી. આપણે હમણાં અવાજની વાત કરી, આપણે બેઠા હોઈએ અને કોઈ રેડિયો ચાલુ કરે તો આપણે કહીએ છીએ કે ભાઈ આ ફલાણા ગાયકનો અવાજ છે. આપણે ક્યાંકથી પસાર થતા હોઈએ પછી આપણને અવાજ સંભળાય તો આ ટ્રકનો અવાજ છે કે ટ્રેક્ટરનો અવાજ છે, તો એ આપણી જે શ્રવણ સાથે સંકળાયેલી જે સ્મૃતિ છે એને આપણે એ કરીએ છીએ. ત્યાર પછી ગંધ, કે ભાઈ એ ગંધની જે સ્મૃતિ છે, આપણે ક્યાંકથી જતા હોઈએ અને ગુલાબના ફૂલની સુગંધ આવે
અથવા તો મોગરાના ફૂલની સુગંધ આવે તો એ, અથવા તો આપણે ક્યાંકથી પસાર થઈએ અને કચરો પડ્યો અને એમાંથી ગંધ મારે, સ્મેલ જેને આપણે કહીએ, તો એ ઓલ ફેક્ટરી જે સ્મેલ અથવા તો સ્મેલ જેને આપણે કહીએ એ સ્મૃતિ છે. ત્યાર પછી સ્વાદ સંવેદી સ્મૃતિ છે. આપણે હમણાં વાત કરીને કે ભાઈ આપણને કોઈ કે આંખો બંધ કરો અને જીભ બહાર કાઢો, અને કોઈ પછી એમ કે આપણા જીભ ઉપર સાકરનો દાણો મૂકે તો આપણને ખ્યાલ આવે. પછી આપણે કોઈ મીઠું મૂકે અથવા તો કોઈ મરચું છે જે ભભરાવે જીભ ઉપર, તો શું થશે? આપણને એનો અનુભવ થશે કે ભાઈ એનો જે સ્વાદ છે એ સ્વાદની સ્મૃતિ અહીંયા એ થયેલી છે. અને ત્યાર પછી છેલ્લો જે પ્રકાર છે સ્પર્શ, ટચ જેને આપણે કહીએ, તો એ ટેક્ટાઇલ જેને કહીએ, ટેક્ટિકલ સ્મૃતિની આપણે અહીંયા વાત કરી છે કે ભાઈ કોઈ પદાર્થ છે, એ ખરબચડો છે, આંખો બંધ કરીને કોઈ આપણને મલમલનું કપડું હોય તો આપણે કહીએ કે ના ભાઈ એ એમ કે સુવાળું છે. કોઈ એવો પદાર્થ હોય જેને હાર્ડ કહીએ તો એ એમ કે આ જે આપણે સ્પર્શ કરીએ તો એ સ્પર્શ જે છે, આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ પવન હોય, બપોરે આપણે ક્યાંક જતા હોઈએ અને ગરમ પવન આવે તો આપણને સ્પર્શ ગરમ પવનનો થશે અને આપણને ફીલ થશે કે ના ભાઈ પવન ગરમ છે. ઠંડો પવન હોય તો એ આપણને એમ કે ફીલ થાય. એટલે આ જે જુદા જુદા સંવેદનો આપણા છે એની સાથે આ સ્મૃતિ સંકળાયેલી છે. અને એટલે જ આપણે જે કંઈ જે સંવેદની સ્મૃતિ છે અને શ્રવણ, પણ એવું કહેવાય છે કે ભાઈ જે બે પ્રકારનું દ્રશ્ય અને શ્રાવ્ય, એ સ્મૃતિનું પ્રમાણ આપણા બધામાં વધારે હોય છે. આપણે કોઈ ચિત્ર જોઈએ, કોઈ વસ્તુનો અવાજ સાંભળીએ, કોઈ સરસ ટ્યુન વાગતી હોય અથવા કોઈ ગાતું હોય તો એનું જે કંઈ પાસું છે એ આપણને, એટલે આ જે આપણા 5 પ્રકારની સ્મૃતિની વાત કરી, દ્રશ્ય, શ્રવણ, ગંધ, સ્વાદ અને સ્પર્શ, આપણા બધામાં આ જે સ્મૃતિ છે અને એ બાબતોનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણી જે શીખવાની ક્રિયા છે એ વધારે સારી રીતે આપણા બધામાં થતી હોય છે. કે ભાઈ હું કોઈ વસ્તુને કરું તો મારી આંખોને એ કરું, બરોબર, આપણે કહે ને ભાઈ આંખો ખુલ્લી રાખો, આપણે જે કંઈ શીખવાડીએ તો બરોબર જો આપણું ધ્યાન હશે આંખોથી, ત્યાર પછી સાંભળવાનું, કોઈ બોલતું હોય અને આપણે ધ્યાનથી સાંભળીએ, પછી આપણે જ્યારે એ અડધો કલાક કે કલાક બોલ્યા હોય અને પછી આપણે એમ કે એને યાદ કરવા પ્રયત્ન કરીએ તો એ પછી એની કોઈ ગંધ હોય, સ્વાદ હોય અને સ્પર્શ, અને આપણે જાણીએ છીએ કે ભાઈ તમે જો કોઈ અંધ વ્યક્તિને જોઈ હશે તો એની સ્પર્શ જે સંવેદી સ્મૃતિ છે એ વધારે હશે. એની શ્રવણ પણ અવાજ સાંભળશે કે ભાઈ તમે 2 વર્ષ પહેલાં એને મળ્યા હોવ, ઓહો, પછી આપણે મળીએ, પછી આપણે કહીએ કેમ છો પેલા ભાઈ જતીનભાઈ, બ્લાઇન્ડ હોય એને આપણે કહીએ તો જતીનભાઈ શું કહે છે, ઓ રમેશભાઈ કેમ છો, મજામાં? તો આપણને આશ્ચર્ય થાય કે ભાઈ 2 વર્ષ પહેલાં આપણે મળ્યા હતા અને એમની એ વખતે જે સ્મૃતિ હતી એની સાથે એમ કે આ જે બાબત છે એ સંકળાયેલી છે, તો આપણને યાદ નામથી પછી જુદી જુદી બાબતોને એ કરે. એટલે અહીંયા દ્રશ્ય અને શ્રવણ એ બાબતો પણ મહત્વની છે અને એ આપણી જે સ્મૃતિ છે એ સ્મૃતિને એમ કે મદદરૂપ થાય છે. તો આ જે 5 પ્રકારની સ્મૃતિની આપણે વાત કરી એના જુદા જુદા પ્રયોગો થયેલા છે. તો એ બધા પ્રયોગો દ્વારા પણ આ જે સંવેદી સ્મૃતિ છે એની એમાં વાત કરવામાં આવેલી છે. અને એ જે સ્મૃતિ છે એ સ્મૃતિને આપણે એ કરી. તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ 3 પ્રકારની જે સ્મૃતિ છે એ 3 પ્રકારની સ્મૃતિને આપણે જો ધ્યાનમાં રાખીએ તો આપણી જે શીખવાની ક્રિયા છે એ શીખવાની ક્રિયાને આપણે વધારે સારી રીતે એ કરી શકીએ. તો તમે પણ આ 3 પ્રકારની સ્મૃતિની જે વાત કરી એને બરોબર ધ્યાનમાં રાખશો તો એને આપણે એ કરીશું.
નેક્સ્ટ ટાઈમ આપણે જે મુદ્દાની વાત કરવાના છીએ એ છે સ્મૃતિના પ્રતિમાનો. ભાઈ આપણે એના મોડેલ વિશે સારી રીતે જાણીએ તો સ્મૃતિનો ખ્યાલ વધારે સારી રીતે આપણે કરી શકીશું. એટલે સ્મૃતિના ખ્યાલને જો આપણે સારી રીતે સમજવું હોય તો આપણે અહીંયા એના મોડેલ પણ જાણવા પડે, કારણ કે એના દ્વારા એની જે જુદી જુદી બાબતો છે એની આપણને જાણકારી મળતી હોય છે. તો આજે આપણે એક મહત્વના મુદ્દાની વાત કરી, અને એ આપણી જે સ્મૃતિ છે, અને આપણા બધાના જીવનમાં એ મહત્વનું છે. જો સ્મૃતિ ના હોત તો આપણા રોજિંદા જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થાત. જો સ્મૃતિ ના હોત તો આપણે શીખી ના શકત, અને જો આપણે શીખીએ નહીં તો આપણું જે જીવન છે કે ભાઈ કોઈ કારીગર હોય અને જો આપણે એને શીખવાડીએ અને પછી એની મેમરીમાં જે ના થાય તો, એટલે એ બાબતની આપણે વાત કરી. એટલે આપણે જ્યારે પણ સ્મૃતિ વિશેની વાત કરી ત્યારે એના જે 3 ઘટકો છે એને આપણે યાદ રાખવા જોઈએ કે ભાઈ એ રેખાઓ જે છે એ જો સારી પડેલી હશે તો આપણે વધારે સારી રીતે એનો સંગ્રહ કરી શકીશું. અને જો સંગ્રહ સારી રીતે થયો હશે તો જ્યારે આપણે એને ફરીથી પ્રાપ્ત કરવી હશે ત્યારે આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીશું. એટલે આપણે આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખીએ. કોઈ પણ વસ્તુ આપણે શીખીએ તો આપણે એની રેખાઓ, એટલે એમાં જુદા જુદા જે કંઈ રેખાંકન છે એને કરીએ, ત્યાર પછી એનો સંગ્રહ કરીએ સારી રીતે, અને એને જ્યારે પ્રાપ્ત કરવાની હોય તો આ 2 બાબતો થયેલી હશે તો એની પુનઃપ્રાપ્તિ સારી રીતે થશે. એટલે આપણે પણ કોઈ પણ મુદ્દો શીખીએ તો એ શીખતી વખતે એનું રેખાંકન સારી રીતે થાય અને એનો સંગ્રહ થાય. જો એ બરોબર આપણે કરેલું હશે તો શું થશે, ભવિષ્યમાં જ્યારે આપણે પરીક્ષા આપવાની હોય ત્યારે એ પરીક્ષા આપતી વખતે આપણે વધારે પ્રમાણમાં સારી રીતે યાદ રાખી શકીએ. અને આપણને બધાને અનુભવ છે કે ભાઈ કોઈ પુસ્તક હોય તેમાં 10 પ્રકરણ હોય તો પછી આપણે એને વાંચેલા હોય, સારી રીતે તૈયાર કરેલા હશે તો શું થશે, એ રેખાંકન સારું થયું હશે, એ આપણી સ્મૃતિની અંદર જળવાયેલા હશે. તો એ મુદ્દાની એને વાત કરીશું. તો આપણે નેક્સ્ટ ટાઈમ એના મોડેલની ચર્ચા કરીશું, અને અહીંયા આપણે આ જે સ્મૃતિનો મહત્વનું ઘટક છે એની આપણે વાત કરીશું. નમસ્કાર. અને તમારું જે સ્મૃતિ છે એ વધારે સત્ય જ થાય એની પણ આપણે વાત કરવાના છીએ. તો એ જ આપણે ધ્યાનમાં રાખીએ તો સ્મૃતિ વિશેની જે કંઈ ઘટના છે એને આપણે એ કરીશું. નમસ્કાર.